પડજે. હા સુકાદો આવી ગયો છો. આવી ગયો. એ તારી વહુના આણા તેડવા જવાનું હાવ કેમ થાય છે? પાકું પાકું થઈ ગયું. હવે મારો દીકરો ગયો જા છોકરો હાલો. ડાયો. હાલો ક્યાં હાલો? હાલો ક્યાં? હાલો ક્યાં? હાલો? તો તમે કહો છો ને આણા તેડવા જાવું છે? એ અકલ મઠીના ની તાર બાપ નો હું ડાયટો તારે તારે ના હું છે સોટલી. મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ છો બીજે ક્યાંય જાવ છો ફરવા? ક્યાં ફરવા? ક્યાં ફરવા જાય અમે આ તારી ડોઈ ગરમી દેવી પડે ક્યાં જાવું ફરવા? હરખ પદુડી ના આણા તેડવા જાય છે નથી હોના મોરના ગાડા ભરવા જાતા હોપટ આણા તેડવા જાય છે. હા પડવાડીએ જવા દે. ડબલા બબલા ઉપાડ અને વિયો જા. ઉપલી કટકીમ બે મોટર ચાલુ છે હાલ. પાણી ભરવા વયો જા જવા દે. ઉપાડ. કેમેરા હોરો થતો ઉપાડ. જાઉં છું. હાશ ગયો લે ગયો ભાઈ, હાલ ગયો લે. અને આમ જો હું છે ઉભા રહ્યો. તારે હજી હું ભલામણ બાકી છે. હાલ લે હવે. સોટલી પણ આમાં લાડવા ભર્યા છે. હારું શેના લાડવા? ચોખા ઘીના. સુરમાના. હા. હાર છોકરો ડાયો એ ભાઈ. એક કામ હારું કર્યું એક કામ હારું મોટાની ધ્યાન રાખે છોકરો બાપ માવતરને. ને કાકા હાડું શિરામણ લઈ તો આવ્યો શિરામણ લાવે મોટાને લાડવા ખવડાવે ભાઈ. હા. હારું હારું હાલ ભાઈ હાલ ખાઈ લેવી શેઠે બે. લઈ લે ને શેઠે લઈ લે આજ મૂકતો નહીં એ તમારા હાટું નથી. તો હા એટલે અમારા હાટું નથી. ના તો કોની હાટું? આ મારા હાહુ હાટું લઈ અલ્યા. જવાના. હો 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 ના હાહુ ને હું ભાઈ રે હાહુ વારી નો અરે પતુડું. ના હું હાહુ ને લાડવા ગુડવા છે. ભાઈ એવું નથી. હું ન્યા મારા હાહુ છે ને હા. ઈ થોડાક દુબળા પડી ગયા છે. યાર આ દુબળા પડી ગયા તારે હું અકલ મઠા એટલી બધી. અરે તારા હાહુ ને તડકે ગુજ અને હવે તારા બાપ હમુ જો તારા બાપ ને ખવરાઈ ને એને ખવડાવશું આપણે છેલે ક્યાં લાડવા? ખાંડના પીડા. આ નહીં હારું કરે જીવતા જગતિયા કરે મારા વાલીડા હાલ ભાઈ હાલ ગયો. હા. હાલ હવે નો આવે હાલ. હાલ ગયું હાલ હાલ ગયો. અને આમ જો હું છે ઉભા રહ્યો. હજી સોટલી તારે હું ભલામણ કરી એલા છે. હું છે આને આવી પ્રજા હોય એલા આવા અકલ મઠા હોય કાંઈ. તમે સાઈડમાં ઉભા રહ્યો. સાઈડમાં હું ઉપર મને વાત કરી. અરે આ મારા અપાને વાત એ બાપાનો દીકરો થામા વર્ટીમાં તાર કાકો પેલા છેલા ઉધી ઉભો મને પેલા વાત કર. ખૂણામાં કરીને વાતો નથી કરી. પણ એવું નથી. આ પર્સનલ વાત છે. આ પસલનો દીકરો થામા મને વાત કરી હું છે તમને નથી કરાય એમ. એટલે આ વાત કર તો તમારા બાપ દીકરાને પેલા ફોડી લેવું તો વર્ટીમાં હું વાત કરી હું છે. હમણાં ન્યા પેલા વાત કરતો ઉપસ્થ આવીને તમને કરું. ઈ વાત કાંઈ કરવી નથી. મને પેલા વાત કરી પછી તારા બાપાને. દઈ દે ને કાવડિયા દઈ દે જો કાવડિયાનું છે. દઈ દે ને કાવડિયા દઈ દે તું આ પર્સનલ છે. હા ઈ પ્રશ્ન હા જાઓ. કા દે ને ના ના ભાઈ મથી લ્યો બાપ દીકરો જાઓ. તમે અહીંયા જ ઉભા રહીજો. આ ભાઈ અહીંયા ઊભો જાને હવે. સમજો હું છે તારે હવે વર્તી ખેલે કાકાને ગાડામાં નો બેહાડતા. કેમ ગાડામાં મારી વહુનો માલ ફેર્યો હોય ને તો હું છે પણ ઈ તારો ડોહો વડીલ માણ ઈ જો જાય છે. અલા ઓય આવ અલા પણ તું ક્યાં જાસ એલા આમ આવડી દેશમાં છેડો ઓય તમે બાપ દીકરો મથી લ્યો. એ મથી લ્યો. તમે ખૂણામાં કરીને મારી વાતો કરો છો. તમે આકલ જાઓ. મઠીના ઘડીક મૂંગીના નોરીએ હવે તમે જાઓ જાઓ મારા. પણ હું તારી વાતો કરી અમે એ તારો છોકરો એમ કે કાકાના ગાડી મને બેરી રારા. ભલા માણા છોકરાના બોયલા હામુ તું એ જો હવે જાઓ 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 આવું જ નથી જાઓ. અલા કહું છું પાછો વયો ઓય નથી જાવું દાદા. દાદા જાવું નથી હો. એમ મને નહીં મૂકી દો બાપને મને મૂકી દો. મૂકી દો મને મૂકી દો વ્યુ જાવું મારે. લા એ એ કહું છું પાછો વયો આય દાદા શું કરવું છે? હા જો સમાધાન કરવું છે? તું તો મૂંગી પણ નો મારી વાતો કરે છે ઈ. ઘડીક મૂંગા નોરીએ ભગરા કરે. ના ના મને મૂકી દો બાપને મને મૂકી દો. લા એ હાંભળ એ તું પછી ગામનો પટેલ માણા હા એ પરગણાની માલિકો બધે વાંધા વઈસ કે પાયર પડવા જા હા. ભાઈ ની ઘરે આવ્યું એટલે રસ્તે હાલતો થઈ ગયો અને તમે હારા પ્રસંગમાં જ આવું કરજો એ ભાઈ ના તમે હારા પ્રસંગમાં જ આવું કરજો અલા ના ભાઈ ની ઘરે પ્રસંગ આવ્યો એટલે તમે આવું કરજો અલા તું તો મારે હોમાં હવાયો પણ તારી ઓલી સોટલી જો 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 તારી ઘડીક સોટલી મૂંગી ના નોરીએ તારી સોટલી એમ મોટા કે મોટા બોલતા હોય ને વહટીમાં પડે બોલો તો તમે. લાય મારો ભાઈ પાસો હોય મારો બાપલિયો પાસો એ મને હોય એ ભાઈ મને મોવડી રાખવો પડશે. તને મવડી રાખું એ તને મને- ગાડું હાંકવા એ દઉં મને ગાડામાં બેહારવો પડશે. તું ગાડું હાંકજે હું હેઠો આઈલો આવીશ કાંઈ વાંધો નહીં. હાલ તો સમાધાન. પાછો દાદા, વયો હોય. દાદા ક્યાં ગયા? સમાધાન કરી નાખું છું હવે. હા હાલો. આમ કીધું દાદા આમ કીધું. બાજો બે બાજો હારા લાગો છો. આમ બાજો બે. હાલ હાલ સમાધાન હાલ. શું છે તારે શું છે હવે તારે શું છે? મારે-
હાલ ભાઈ હવે વિયો ગયો હવે નો આવે ગયો ઉગાડ પગો હાલ. આ તારો આવા ને આવી પરજા હોય આવી પરજા હોય કાંઈ અલા આમ જો લાય હવે હું છે તારે અકલ મઠા મને ઓલા બોલાવા આવ્યા તા ઘરે કોણ ઓલા આંબુ માસી એની વાડીએ દયા ઉડી ગયા છે દયા ચડાવવા જવાનું છે ઓ હવે માસીના દીકરા જાને હવે આપણી મોટરો ચાલુ છે એનું કરીને તારે બીજાની વાડીએ દયા નથી ચડાવવા ઉબડ નરિયા ગણતો હમણાં મોટરના બે છેડા ભેગા કરીને ફટાકડા અલા, એલા આ પણ જોને એલા મોટરના બે છેડા ભેગા કરીને તો મોટર બારી નાખશે અલ્યા અકલ મઠા એક એક છેડો વાળા ફરતી દેને એક એક દઉં હા હા ગયો હાલ ભાઈ હાલ ગયું હશ હાલ ભાઈ માન ગયું અરે વીરા ઈ વાવણી વાવવાનો સમય થઈ ગયો હારા મુહૂર્ત જાય છે વીરા હાલ છે. બને ભાઈ હરખથી વાવણી વાવવા આવી ભાઈ હાલો વીરા હાલો વીરા ઈસબ ઘડીના મરતો જાય છે જાય હરખે છે. ધોઈડા ધોહરી એ જોડી જોડી એવી રૂડી ઘુગરમાડ બાંધી બે ભાઈ હરખે વાવણી કરવા જાય વીરા હાલો વીરા હે હો હો એ હારે એવા દોરીડા જોઈના વિરા મે તો દોહારી હાલો મારો ભાઈ હાલો એ અરે વિરા દોરીડા જોઈના વિરા મે તો દોહારી એ હરા હે વાવણી વાવા આયા કે ઉતવાય રે રાજના રે મારવે આયા રે હાલો 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 એ હારે વિરા મારે એ પડ્યા છે અજમલ રાજા એ જોઈએ ને સુકાનિયા તો આવડા થાય રે આવડું રે ફરી પાછા રે એ આવડું રે ફરી પાછા એ આવડું રે ફરી પાછા અરે વીરા કહો ભાઈ સામેથી મહારાજની સવારી આવતી જણાય છે ભાઈ શું વીરા સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે ઓહો વાંજ્યાના સુકલ લઈને વામણી વાવવા નો જવાય એ ભાઈ હાવે હાવ નો જવાય ભાઈ માટે હાલ બને ભાઈ એવડું ભરીને વાર નહીં જાય વીરા ભલે વીરા કહો મહારાજ આજ મને તમને જોઈ ખેડૂત ભાઈ આવડું ફરી વાસ માટે જઈને તપાસ કરો વિરા ભલે મહારાજ અરે વીરા ખેડૂતભાઈ ઓ આજ મને ને મારા મહારાજને જોઈને તમે શા માટે ઉભરી વીરા અરે વીરા પ્રધાન આપણા મહારાજાને જોઈને મેં એવડું ભરીને થુવા વીરા એ વામણી વાવવાનો સમય થઈ ગયો હો ને મારો ભાઈ બે વામણી વાવા જાય છે એ વામણી વાવવાની કાંઈક ચીજ વસ્તુ કરે ભૂલ્યા છે વીરા કઈ વસ્તુ કરે ભૂલ્યા વિચારમાં હું ને મારો ભાઈ બે એવડું ભરીને વાવ અરે વીરા ખેડૂતભાઈ શું આજ વાવણી વાવવાની બધી વસ્તુ તમારી રહેશે તો શા માટે જૂઠું બોલો છો વીરા અરે વીરા પ્રધાન જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહેશે તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા ભલે વીરા અરે મહારાજા જો ખેડૂતભાઈ સાચું ને સત્ય કહે તો આપણે દુઃખ તો નહીં લાગે ને અરે ભગવાન આજ ખેડૂત ભાઈને કહો કે જો આજ સાસુનું સત્ય કહે તો એમને રાત તરફ ઇનામ આપજો અને જુગદા આ જૂઠું કહે તો ભોળાનાથના સોગંદે એમને સતી બનાવો ભાઈ ભલે મહારાજ અરે વીરા ખેડૂતભાઈ ઓ જો સાચું ને સત્ય બોલશો ને હા વીરા તો રાત નામ આપવામાં આવશે બે ભાઈ ને બે ભાઈને હા અને જો જૂઠું બોલો તો તો ભોળાના હાથના સોગંદ છે એ વીરા
પ્રધાનજીએ ભગવાન ભોળિયાનાથના હમ દીધા ભાઈ. હદડો હજડ હમ દીધા. હમ નો ખવાય હો ભાઈ. એ ભોળિયાનાથના ખોટા સુગન ખવાય નહીં ભાઈ. સાંભળે ભાઈ. સે હમા રાજાને સે રજવાડું. હા પણ ભગવાન ભોળિયાનાથના હમ દીધા એટલે ને હાસુ કેવું છે? હાસુ કેવું પડે. હાલ જે થઈ જાય કહી જાય હવે હાસુ કહી દી. મહારાજના સનુમાં રહેતા નમન છે મહારાજ. કહો ભાઈ એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાઈ અવળું ફરી વાત છે ભાઈ. અરે મહારાજ મહારાજ આજ અમે નથી કહેતા પણ હે મારા મહારાજ આ જરસ પરસ એવી વાતું થાય કે મહારાજ અજમલ પાપી બેટા વાંજ્યા છે અને મહારાજ વાંજ્યાના સુકન લઈને વાવણી વાવવા જઈને મહારાજ તો અમારા ખેતરની અદાન એક કાણ પર ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાત છે મહારાજ. ખેડૂત ભાઈ એવડું ભરીને વાત. અરે હે વીરા ખેડૂતભાઈ કોણ કહે છે કે મુકના રાજવી અજમલ આજ પાપી પેટે વાંજ્યા છે ભાઈ. અરે ને વીરા એમની ને આપને કેવી વાત જૂઠી છે ભાઈ. સતી વાતને આપણને જાણ નથી માટે આજ હું કહું હવે પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ તમારી આજ્ઞા તો અમારા શ્રીમાન છે. રાજન કહું ને વીરા સાંભળજો મીઠી વાતો. હો રાજન કહું ને વીરા સાંભળજે મીઠી વાતો. સાંભળજો મીઠી વાત કરું મારા હાથના તલની વાતો જો. સાંભળજે વીરા વાત કરું મારા હાથના તલની વાતો જો. આવા રાજન રે કહું હે વીરા સાંભળજે મીઠી વાતો. ઓ રાજન રે કહું સાંભળજે મીઠી વાતો. લાલાને લખમાં મારા વાલ કે રોદનીનો. સત્ય વાત છે તમારી મહારાજ. હો લાડકડી સગુણા મારા અહીંયા કે રોદનો. જાણું છું મહારાજ. એ બરાઈ મારા જાન નામ જો. એ બરાઈ મારા જાન રમતી જો. આવા રાજન રે કહું હે વીરા સાંભળજે મીઠી વાતો. સાંભળ